નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની મહાફાઇનલ મેચ માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં પરંતુ અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન માટે પણ ઐતિહાસિક અને અતિ ફાયદાકારક સાબિત થઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026ની મહાફાઇનલ મેચ માત્ર ક્રિકેટ પ્રેમીઓ માટે જ નહીં પરંતુ અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન માટે પણ ઐતિહાસિક અને અતિ ફાયદાકારક સાબિત થઈ છે. ફાઇનલ મુકાબલાના દિવસે સ્ટેડિયમ તરફ જતા અને મેચ પૂરી થયા બાદ પરત ફરતા ક્રિકેટ ચાહકોની અભૂતપૂર્વ ભીડને કારણે મેટ્રોની આવક અને મુસાફરોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બ્રેક વધારો થયો છે. પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર ફાઇનલ મેચના દિવસે માત્ર 24 કલાકના ગાળામાં રેકોર્ડ સ્તરના 1.95 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. સ્ટેડિયમની આસપાસ ટ્રાફિક જામ અને પાર્કિંગની ભારે સમસ્યાથી બચવા માટે હજારો દર્શકોએ પોતાના ખાનગી વાહનો મૂકી અને મેટ્રો સેવાને પહેલા પસંદગી આપી હતી, જેના કારણે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન ઉપર ચાહકોનું કેડિયારું ઉભરાયું હતું. મુસાફરોની આ અભૂતપૂર્વ ભીડને કારણે મેટ્રોની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ફાઇનલ મેચના આ ખાસ દિવસે મેટ્રોને એક જ દિવસમાં ₹30 લાખથી વધુની ઐતિહાસિક આવક થઈ છે, જે મેટ્રોના ઇતિહાસમાં એક દિવસની સર્વોચ્ચ કમાણી છે. ભીડને નિયંત્રિત કરવા માટે સ્ટેશન ઉપર વધારાના કાઉન્ટર્સ અને પેપર ટિકિટની એડવાન્સ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના કારણે આટલી મોટી સંખ્યા હોવા છતાં વહીવટ ખૂબ જ સુચારુ અને શાંતિપૂર્ણ રહ્યો હતો. આ સફળતાએ એ સાબિત કરી બતાવ્યું છે કે અમદાવાદમાં મેગા ઇવેન્ટ્સ મેનેજમેન્ટ માટે મેટ્રો હવે શહેરની સાચી જીવાદોરી બની ગઈ છે.